રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે આજે આપણે વાત કરવાની છે એક જ દવા અને તમામ જીવાત સાફ। તો આજે કપાસની દવા વિશે આપણે ચર્ચા કરવાની છે કે કપાસની અંદર એક જ દવા વાપરવાની છે અને તમામ પ્રકારની જીવાત સાફ થઈ જાય। તો હવે આજે આપણે વાત કરવાની છે કપાસની અંદર આવતા લીલા તડતડિયા, મોલો મસી, સફેદ માખી, થ્રિપ્સ, કથીરી અને ઈયળ માટે। તો હવે આજે આપણે વાત કરવાની છે અંતિમ, નામ જ અંતિમ, ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડ નું આવશે અંતિમ। આના અંદર છે ટોલ્ફેન પાયરાઇટ 15% ઈસી ફોર્મ્યુલેશન ની અંદર। આ તમારે નાખવાની છે એક પંપની અંદર 50 ml। આ દવા તમામ જીવાતો મારી નાખશે। દાખલા તરીકે સફેદ પોપટી છે, લીલી છે, મોલો મસી છે, એ તમામ જીવાતો આ મારી નાખશે। પણ કપાસની અંદર ઈંડા, ફૂદા અને મિલીબગ માટે તમારે સાથે વાપરવાનું છે એમાં સેલક્રોન, સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ નો સેલક્રોન વાપરવાનું છે। પ્રોફેનો ફોસ 50% જે કોમ્બિનેશનમાં આવે છે આ નાખવાનું છે તમારે એક પંપની અંદર 30 ml। આ નાખવાનું છે મિલીબગ અને ઈંડા ફૂદા માટે, જે ગુલાબી ઈયળના ઈંડા ફૂદા આવે એ મારવા માટે તમારે પ્રોફેનોફોસ નાખવાનું છે। બાકી જે ચૂસિયા પ્રકારની જીવાતો છે તમામ જીવાતો આ એક જ દવા મારી નાખશે। એક પંપની અંદર તમારે 50 ml નાખવાનું છે અને ચૂસિયા પ્રકારની તમામ જીવાતો આ એક જ દવા મારી નાખશે। એનું નામ છે અંતિમ ટોલ્ફેન પાયરાઇટ 15% ઈસી ફોર્મ્યુલેશન ની અંદર આવશે। તો આજનો આ વિડીયો જે છે કપાસવાળા ખેડૂત માટે ખાસ બનાવવામાં આવ્યો છે, કારણ કે અત્યારે વાતાવરણની અંદર સફેદ માખીનો પણ એટેક જોવા મળે છે, લીલા ચૂસિયાનો એટેક પણ જોવા મળે છે અને સાથે મોલો મસીનો પણ એટેક જોવા મળે છે। એટલે કે આ ત્રણ પ્રકારની જીવાતો અત્યારે કપાસની અંદર વધારેમાં વધારે જોવા મળતી હોય છે અને કપાસની અંદર ઘણી જગ્યાએ એવા પ્રશ્ન જોવા મળ્યા છે કે કપાસના પાન જે છે ચમકીલા થઈ જાય છે, એટલે કે પાન જે છે ચમકદાર થઈ જાય અને ચીકણું થઈ જાય છે, એટલે કે એને આપણે ખેડૂતની ભાષામાં તેલિયો કહીએ કે તેલિયો કપાસની અંદર આવી ગયો છે। જો આવી પરિસ્થિતિ હોય કપાસની અંદર તમારે તેલિયો આવી ગયો છે તો તેલિયો સૂકવવા માટે એમાં આ દવાની સાથે સલ્ફર વાપરવાની ભલામણ કરવામાં આવે છે કે તમે સેલક્રોન, અંતિમ અને સલ્ફર ત્રણેય દવા સાથે છાંટી દો એટલે ઈંડા, ફૂદા, ઈયળ, થ્રિપ્સ, કથીરી, મોલો મસી, સફેદ માખી, લીલી માખી અને મોલો મસી આ બધું જ કંટ્રોલ થઈ જશે। સાથે જે પાનની અંદર ચિકાસ આવી છે એ પણ સાફ થઈ જશે। એટલે તો આ ત્રણેય દવા તમે અત્યારે કપાસની અંદર સાથે વાપરી શકો છો। જો ચિકાસ આવી હોય તો જ તમારે સલ્ફરનો ઉપયોગ કરવાનો છે। પછી ખેડૂત મિત્રો અત્યારે એક બીજો થોડો પ્રશ્ન જોવા મળે છે કે છાપું જે છે એ પીળું થઈ અને ખરે છે। તો આવી પરિસ્થિતિની અંદર જે નિધિ ઓર્ગેનિક લેન્ડનું ક્રેક ઓફ આવે છે એની અંદર કેલ્શિયમ, બોરોન અને ઝાઇમ ત્રણેય વસ્તુ કોમ્બિનેશનમાં આપેલી છે, તો એનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરવામાં આવે છે। એક પંપની અંદર તમારે 30 ml ના ડોઝથી એ તમારે વાપરવાનું રહેશે। જો છાપા ખરે એવા પ્રશ્ન હોય, કપાસની અંદર પીળાશ આવતી હોય, આવો બધો કોઈ પ્રશ્ન જો તમારા કપાસની અંદર તમને જોવા મળતો હોય તો તમે ક્રેક ઓફ CAB નો પણ ઉપયોગ કરી શકો છો। તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ। વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સની સાથે। એના માટે તમારે કામ કરવું પડશે કે આપણી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે। એટલે કે નીચે જે અત્યારે તમને સબસ્ક્રાઇબનું બટન બતાય છે એને તમે દબાવી દો એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે। સાથે જે બેલ આઇકોન છે એમાં ઓલ ઉપર ક્લિક કરી દો એટલે જે હું વિડીયો તમને મૂકું છું 7:15 વાગે એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને તમને સારામાં સારી કૃષિ માહિતીનો લાભ મળી શકે। તો એ સાથે જ મને રજા આપો। જય જવાન, જય કિસાન।